નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લાના ખેડૂતોએ ચૂંટણીમાં મત આપવાની અપીલ કરનાર સાંસદ મનસુખભાઈ વસાવાને આજે ખેડૂતોએ મળી વળતરના પ્રશ્ન અંગે લેખિત રજૂઆત કરીને તેમના વચનની યાદ અપાવીને ન્યાય મળે તેવી રજૂઆત કરી હતી। ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ ચૂંટણી પહેલા જમીનના વળતર માટે લડત લડી રહેલા ખેડૂતોને તેમને મત આપવા અપીલ કરી હતી અને તેઓ જીતીને આવશે એટલે ખેડૂતોની જમીન સંપાદનમાં થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવી ખેડૂતોને ન્યાય આપવાનું વચન આપ્યું હતું। આ ચૂંટણીમાં મનસુખભાઈ વસાવા જીતી જતા આજે ખેડૂતોએ તેઓને તેમનું વચન યાદ અપાવી ખેડૂતોને ન્યાય અપાવવાની લેખિતમાં રજૂઆત કરી હતી। ભરૂચ લોકસભાની બેઠક આ વખતે રસાકસી ભરી રહી હતી। એક તરફ સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા જેઓ 6 ટર્મથી જીતતા હોય તેઓ ભાજપ તરફથી ચૂંટણી જંગમાં ઉતર્યા હતા। બીજી તરફથી ઇન્ડિયા ગઠબંધન બેઠક પરથી ચેતર વસાવા અને આદિવાસી સમાજમાં ટૂંકા સમયમાં નામ કરી જનાર ચેતર વસાવા તેઓની સામે ઉતરતા રસાકસી ભર્યો જંગ જામ્યો હતો, જેમાં ચેતર વસાવા પોતાની જીતનો દાવો વ્યક્ત કરતા સાંસદ મનસુખ વસાવા પણ કડાકડીની મહેનતમાં લાગી ગયા હતા। ત્યારે અનેક લોકો દ્વારા પોતાની માંગણીઓ બાબતે આજ ચૂંટણી પહેલા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો, જેમાં વડોદરા મુંબઈ એક્સપ્રેસવે, બુલેટ ટ્રેન, ભાડભૂત બેરેજ યોજનામાં અંદાજિત 60 થી વધુ ગામના જમીન સંપાદનમાં ચાલી રહેલ વિરોધમાં ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કરીને પોતાના મતદાન કાર્ડ જમા કરાવ્યા હતા। આ બાજુ ભરૂચ લોકસભા બેઠક પર સતત 6 વખતથી જીતનાર ભારતીય જનતા પાર્ટીના મનસુખભાઈ વસાવાએ ઉમેદવાર તરીકે 7મી વાર નામની જાહેરાત થયા બાદ આ વખતે રસાકસી હોય તેઓએ ખેડૂતોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો, જેથી મનસુખભાઈ વસાવાએ તેમને મત આપવા માટે ખેડૂત સમન્વય સમિતિના ખેડૂતો અને આગેવાનોને મળીને અપીલ કરી હતી। સાથે જ વડોદરા મુંબઈ એક્સપ્રેસવે, બુલેટ ટ્રેન, ભાડભૂત બેરેજ યોજનામાં અંદાજિત 60 થી વધુ ગામના જમીન સંપાદન થયા છે, જેમાં અન્યાય બાબતે 3 મે 2024 ના રોજ સર્વ યોજનાના ખેડૂતો સાથે મધ્યસ્થ કાર્યાલય ખાતે મીટિંગ કરીને ખેડૂતોને સંપાદનમાં પહેલા અન્યાય બાબતે અસરગ્રસ્ત ખેડૂતોને વચન આપ્યું હતું અને તેઓ જીતીને આવશે એટલે ખેડૂતોની જમીન સંપાદનમાં થયેલ અન્યાય ને પ્રાથમિકતાના ધોરણે રજૂઆત કરીને ખેડૂતોને ન્યાય અપાવવાનું વચન આપ્યું હતું, જેથી આજ રોજ મોટી સંખ્યામાં ખેડૂતો ભોલાવ સર્કિટ હાઉસ ખાતે એકત્ર થઈને સાંસદ મનસુખ વસાવા અને મારુતિસિંહ અટોદરિયાને તેઓએ જીત પહેલા આપેલું વચન યાદ અપાવી ખેડૂતોનું ઋણ ચૂકવવાનો સમય આવ્યો હોવાનું કહ્યું હતું। જ્યારે આ બાબતે સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે તેઓને આ વચન યાદ છે, ચૂંટણી સમયે તેમને વચન આપ્યું હતું અને આજે જ્યારે તેઓ ખૂબ મોટી સંખ્યામાં તેઓને મળવા આવ્યા છે ત્યારે તેમની જમીન સંપાદન અંગે વળતરને લઈને જે પ્રશ્ન છે તે માટે જરૂરી વિભાગોમાં તેમજ જરૂર પડે તો પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરીને તેઓને ન્યાય અપાવશે તેવી વાત કરી હતી। ગામ ધંટુડિયા, મારું નામ કાશીબેન ખેડૂત। હવે અમે મનસુખભાઈ આવ્યા હતા અમને એવું કહેવા માંડ્યા કે તમારું અમે મત અમને આપો તો તમારું કામ થઈ જશે, તો અમે મત આપ્યો, વિજય બનાવ્યા તો અમને અમારું કામ કરવાનું આવે તમારે। તો પછી અમારી પાસે વીંગું જમીન છે તો એ વીંગામાં કેર બનાવીએ, કારેલા બનાવીએ, લીલા શાકભાજી, ચડી, તુવેર બધું જ બનાવીએ તો 2 લાખ રૂપિયાની એક વીંગામાં અમે આવક કરીએ ને છોકરાઓનું જીવન ચલાવીએ। તો આ લોકો એવું કહેવા માંગે છે આ ભાઈ કે 5 લાખ 6 લાખ રૂપિયા 4-5 લાખ રૂપિયા આપે એ તો અમારીથી ચાલે જ નહીં, અમારું જીવન ચાલે નહીં। અમે વિધવા, અમારે દવા પીવી જવી પડે, છોકરાને બી પાઈ દેવી પડે, તો આ રીતે તો અમારી જમીન અમે છોડીએ જ નહીં, તમે ગમે તે કરો। હિરેન ભટ્ટ, ખેડૂત સમન્વય સમિતિ, ભાડભૂત બેરેજ, એક્સપ્રેસ હાઈવે, બુલેટ ટ્રેન। આજે અહીં ભરૂચ ખાતે અમે માનનીય સાંસદ શ્રી સાહેબ મનસુખભાઈ વસાવા સાહેબને મુલાકાતે આશરે 500 જેવા ખેડૂતો આવ્યા હતા। આજે અમે સાહેબશ્રીને યાદ કરાવ્યું કે ચૂંટણી પહેલાં આપે અમને કહ્યું હતું કે હું ચૂંટણીમાં જીત્યા પછી આપની જે રજૂઆત છે એ માનનીય પ્રધાનમંત્રી સુધી પણ હું પહોંચાડીશ અને તમારી રજૂઆત સાચી છે, ખરેખર તમને યોગ્ય વળતર મળવું જ જોઈએ। આજે જ્યારે વલસાડ અને નવસારીની અંદર 26 રૂપિયા અને 28 રૂપિયાવાળાને જો 800 થી 900 રૂપિયા આપવામાં આવતા હોય અને એની સામે આજે ભરૂચ જિલ્લાના ખેડૂતોને 2011ની સાલની જંત્રીને ધ્યાનમાં રાખીને જ પૈસા આપવાની વાત ચાલતી હોય એ તદ્દન ખોટી વાત છે। કારણ કે આજે અમારા ખેડૂતો દ્વારા પરવળ અને કેર જેવો જે પાક બનાવવામાં આવે છે એ જ 1 વર્ષની અંદર
2 થી 2.5 લાખ રૂપિયાનો પાક થાય છે અને એની સામે જો અમને 10 લાખ ને 12 લાખ રૂપિયાનું વળતરની વાત થતી હોય એ તદ્દન ખોટી છે. અમે કોઈ પણ સંજોગોમાં આ યોજનાને જ્યાં સુધી યોગ્ય વળતર નહીં આપે ત્યાં સુધી અમે કાર્ય કરવા દેશું નહીં. અમે સરકારની સાથે જ છીએ, પણ આ રીતે ખોટી રીતે જો અમારા ખેડૂતો મળતા હોય એ અમને મંજૂર નથી. ભરૂચ જિલ્લાના જે ખેડૂતો કે જેમની કિંમતી જમીન એક્સપ્રેસ વે તથા ભાડૂત બેરેજ યોજનામાં સંપાદન થયેલી છે, કિંમતી જમીન આટલા મોટા પ્રોજેક્ટમાં જાય ને એની યોગ્ય વળતર ના મળે તો સ્વાભાવિક છે કે એ ખેડૂતો નારાજ થાય. ઘણા સમયથી એમને યોગ્ય વળતર મળે એમના માટે તેઓની સતત રજૂઆત છે. એમની રજૂઆતને ધ્યાનમાં રાખીને અમે ભારત સરકાર અને રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરી છે. અમારી એક જ માંગણી છે કે બીજા અન્ય જિલ્લામાં સુરત, વલસાડમાં જે પ્રકારે વળતર મળ્યું છે એવું જ વળતર ભરૂચ જિલ્લાના ખેડૂતોને પણ મળવું જોઈએ. કારણ કે પ્રોજેક્ટ એક છે, થોડો ઘણો ડિફરન્સ હોઈ શકે છે પણ બહુ મોટો ડિફરન્સ ના હોવો જોઈએ. ભરૂચ જિલ્લાના ખેડૂતોને ખરેખર આ પ્રોજેક્ટમાં વળતર બાબતે અન્યાય થયો છે અમે માનીએ છીએ. ચૂંટણી દરમિયાન પણ તેઓ મને મળ્યા હતા, અમારી સાથે મિટિંગ કરી હતી, ત્યારે પણ અમે આશ્વાસન આપ્યું હતું કે તમારા પ્રશ્નો માટે અમે જ્યાં પણ રજૂઆત કરવાની હશે ત્યાં રજૂઆત કરીશું. અને આજે ચૂંટણી પૂરી થયા પછી સ્વાભાવિક છે કે આ ખેડૂતો આજે મને યાદ કરે. આજે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા, સાથે બહેનો પણ આવ્યા હતા અને એક આવેદનપત્ર મને આપ્યું છે. એમની રજૂઆત ચોક્કસ મેં સરકારમાં રજૂઆત કરીશ અને હું પણ આશા રાખું છું કે આમનો પ્રશ્ન જે વ્યાજબી છે એ જલ્દીમાં જલ્દી ઉકેલાય. અંકલેશ્વર ઓએનજીસી નજીકનો ઓવરબ્રિજ ઉપર પડતા ભૂવા અને પિલ્લરોમાં પડતી તિરાડોને લઈને હવે ભ્રષ્ટાચારને ઢાંકવા માટે રાતોરાત અને અંધારામાં રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને અનેક શંકાઓ ઊભી થઈ છે. અંકલેશ્વરના ઓએનજીસી ઓવરબ્રિજનો કેટલોક હિસ્સાને તોડી પાડીને તેના મરમ્મતની કામગીરી કરાયા બાદ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જો કે બ્રિજને ખુલ્લો મુકાયા બાદ સપોર્ટ પિલ્લરમાં પડેલ તિરાડો અને ત્યારબાદ ભૂવો પડવાની ઘટનાને લઈને બ્રિજની કામગીરી સામે સવાલો ઊભા થયા હતા. જો કે હવે બ્રિજ પર ભૂવો પડ્યા બાદ બ્રિજનો કેટલોક હિસ્સો બેસી જતા રાત્રિના અંધકારમાં મરમ્મતની કામગીરી કરવામાં આવી હતી, જેમાં કોઈ પણ જાતની સુરક્ષા વિના જ મરમ્મતની કામગીરી હાથ ધરાઈ રહી હોવાના વિડીયો સામે આવ્યા છે. અંકલેશ્વર ઓએનજીસી બ્રિજની તકલાદી કામના એક બાદ એક પોલ ઉગાડી પડતી જોવા મળી રહી છે. હવે કોન્ટ્રાક્ટર દ્વારા રાત્રિ દરમિયાન ઠીગડા પૂરી લીપાપોથી કરવામાં આવી રહી છે. અંકલેશ્વર બ્રિજમાં પડેલા ભૂવા બાદ બ્રિજની સાઈડ ઉપર આવેલ પ્રોટેક્શન પિલ્લરમાં મોટી તિરાડો ઉપલી સપાટી આવી હતી. આ અંગેના મીડિયાના અહેવાલો બાદ સફાળે જાગી ગયેલા વહીવટી તંત્રએ રાતોરાત રોડના મરમ્મતની કામગીરી હાથ ધરી લીપાપોથી કરી હતી. ગત રાત્રે કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજ જે જગ્યાએ ભૂવો પડ્યો હતો તે જગ્યા ઉપર ડામર પથરી મરમ્મત કરવાની કોશિશ આદરી હતી. અંકલેશ્વર શહેરના આડસમાં ઓએનજીસી બ્રિજના બાંધકામના કામમાં નર્યો ભ્રષ્ટાચાર થયો હોવાના પોપડાઓ હવે એક બાદ એક ઉખડી રહ્યા છે. તાજેતરમાં બ્રિજના માર્ગ ઉપર ભૂવો પડ્યાના ઘટનાક્રમ બાદ પ્રોટેક્શન પિલ્લરમાં ઠેર ઠેર મોટી તિરાડો પડી ગઈ હોવાની વિગતો બહાર આવી હતી, જે તકલાદી અને હલકી ગુણવત્તાના થયેલ કામને કાઢી ખાતા હતા. આ અગાઉ બ્રિજના પ્રોટેક્શન પિલ્લરમાં નાની તિરાડો પડી હતી, જે તે સમયે માર્ગ અને મકાન વિભાગે કોન્ટ્રાક્ટર પાસે તેને લીપાપોથી કરાવવામાં આવી હતી. આ અંગે મીડિયા અહેવાલો પ્રકાશિત થયા બાદ તકલાદી કામગીરીને એક બાદ એક પાવવા માટે તંત્રના અધિકારીઓએ કોન્ટ્રાક્ટરો સાથે મળીને કામગીરી કરાવી હોવાની વિગતો પણ જોવા મળી હતી. આ અંગે ઉચ્ચ સ્તરેથી કોઈ તપાસ ન આવી જાય તે પહેલા ભીનું સંકેલવાની રાતોરાત કોશિશ આદરવામાં આવી હતી. જોકે રાતના અંધકારમાં કેવી મરમ્મતની કામગીરી થાય એ અંગે પણ પ્રશ્નાર્થો ખડા થવા પામ્યા છે. ઉલ્લેખ કરવો રહ્યો કે 2 થી 4 મજૂરોને લાવીને રાત્રિ દરમિયાન કોઈ પણ જાતની સુરક્ષા વિના બેગમાંથી ડામરો ઠાલવીને તૂટેલા ભાગને મરમ્મત કરવાની કોશિશ કરાઈ હતી. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સાવલી તાલુકામાંથી જુગાર રમીને કારમાં આવતા 2 જુગારીઓને ટોલ નાકા નજીક ઝડપી લઈ 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ એલસીબી પોલીસે ભરૂચ ટોલ નાકા પાસેથી પસાર થતી સ્વિફ્ટ કારમાં આંકડા જુગારનો હિસાબ લઈ વાપી જતા 2 ઇસમોને જુગારની રોકડા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ એલસીબી પોલીસ હાઈવે ઉપર મુલત ચોકડી આસપાસ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે વડોદરા જિલ્લાના સાધલી પાસે આવેલ ગરાડી ગામમાં આગ ફેર પરનો જુગારનો ધંધો ચાલે છે અને આ જુગારનો હિસાબ લઈ 2 ઇસમો સ્વિફ્ટ ગાડી નંબર GJ05JQ 1556 માં
વાપી ખાતે આપવા જાય છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની સ્વિફ્ટ કાર આવતા તેને રોકી તપાસ આદરી હતી. પોલીસને કારમાંથી રોકડા ₹52,500 તથા અંક ઝડપી મોબાઈલ ફોન અંક 2 જેની કિંમત ₹10,000 તથા આંકડાની ચેટ મોબાઈલ સ્ક્રીનશોટના પ્રિન્ટઆઉટ મળી આવ્યા હતા. પોલીસે સ્વિફ્ટ કાર જેની કિંમત ₹3 લાખ મળી કુલ કિંમત ₹3,62,500 નો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક સુરતના રહીશ એવા મકસૂદ અબ્દુલ હમીદ શ્યામવાલા તથા ગોપાલ કૃષ્ણ ગણેશભાઈ ગુપ્તાની અટકાયત કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં વોટ્સએપ એપ્લિકેશનમાં મિલન કલ્યાણ આંકડાનો સંકેતિક લખાણ લખીને સેન્ડ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું અને જુગારની રકમ વાપી ખાતે રહેતા શાહરૂખને આ બંને ઇસમો જુગારના હિસાબ લઈ જતા હતા. ઉપરાંત વડોદરા જિલ્લાના પોર ગામનો રહીશ જગદીશ તેમજ તેના ગરાડી ગામનો ભાગીદાર જાકીર પણ આંકડા ફેર જુગારમાં સંડોવાયેલ હોય તેમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના સક્કરપુર ગામ ખાતે ઇકો કારમાં દારૂ લઈને જનારા કેસમાં વોન્ટેડ 2 બુટલેગરોને પોલીસે ઝડપી લીધા હતા. ભરૂચ એલસીબી પોલીસે ગત મહિનામાં અંકલેશ્વર તાલુકાના સક્કરપોર ગામના ઉગમણા ફળિયામાંથી જૂના દીવા ગામના બુટલેગરની ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ગુના સંદર્ભે 2 વોન્ટેડ બુટલેગરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસનો સ્ટાફ ગત તારીખ 2 જૂનના રોજ અંકલેશ્વર તાલુકાના સક્કરપોર ગામના ઉગામણા ફળિયામાં જૂના દીવા ગામના બુટલેગર જયેશ વસાવા એ ઇકો ગાડી નંબર GJ16CH 5575 માં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી વિદેશી દારૂની 300 નંગ બોટલો જેની કિંમત ₹36,000 તેમજ ગાડી મળીને કુલ ₹3,36,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં જૂના દીવાના બુટલેગર જયેશ વસાવા તેમજ નરેશ વસાવા ને પોલીસે જે તે સમયે વોન્ટેડ જાહેર કર્યો હતો. ગત રોજ રાત્રે આ બંને બુટલેગરોને પોલીસે તેમના ઘરેથી અટકાયત કરી કાર્યવાહી અર્થે અંકલેશ્વર JADC પોલીસને સોંપવામાં આવ્યો હતો. અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક બસ ખોટકાતા ટ્રાફિક જામ થયો હતો. અંકલેશ્વરના હાડસમા એવા પ્રતિની ચોકડી ઉપર વહેલી સવારે એસટી બસ ખોટકાતા હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે એસટી બસના મરમ્મત માટે તાત્કાલિક ટીમ દોડી આવી હતી અને 1 થી 1.5 કલાક બાદ એસટી બસની મરમ્મત કરી રહ્યા બાદ ખસેડવામાં આવતા ટ્રાફિક હળવો થયો હતો. અંકલેશ્વરના પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી જેવા વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા દિવસ પ્રતિદિવસ વિકટ બનતી જાય છે. સામાન્ય બ્લોક વચ્ચે ભારે ટ્રાફિક જામ સર્જાતો હોય છે. તેવામાં આજે સવારે 9 થી 10 વાગ્યાના ગાળામાં પ્રતિન ચોકડી જેવા હાડસમા વિસ્તારમાં એસટી બસ ખોટકાઈ હતી. પીક અવર્સને પગલે જોતજોતામાં જ રસ્તા પર ટ્રાફિક જામ સર્જાવાનો શરૂ થતા જ તાત્કાલિક ધોરણે એસટી બસના મરમ્મત માટે ટીમને બોલાવવામાં આવી હતી. એસટી બસ સ્ટેન્ડથી નજીવા અંતરે બગડી ગયેલ અથવા તો કોઈક ક્ષતિના કારણે બ્રેકડાઉન થયેલ એસટી બસને તાત્કાલિક ધોરણે મરમ્મત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ બસ શરૂ થતા ટ્રાફિક હળવો થયો હતો. અંકલેશ્વરના જૂના દીવા ગામ ખાતે ઇકો કારમાંથી વિદેશી દારૂ શહેર પોલીસે ઝડપી લીધો હતો. બુટલેગર ફરાર થઈ ગયો હતો. ભરૂચમાં દારૂના અડ્ડાઓ પર પોલીસની હપ્તાગીરી અંગેના જાહેર થયેલ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ જિલ્લાની વિવિધ પોલીસ મથકોના અધિકારીઓ સફાળે જાગી ગયા છે અને એ દિશામાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે જૂના દીવા ગામના કુખ્યાત બુટલેગરને ત્યાં રેડ કરતા ઇકો કારમાંથી નાની મોટી દારૂની બોટલોનો જથ્થો જપ્ત કર્યો હતો. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસના સર્વેલન્સ વિભાગ દ્વારા જૂના દીવાના સામજી ફળિયામાં દારૂનો ધંધો કરતા
આવતા વિજય ઉર્ફે બાડિયો પ્રવીણ વસાવાને ત્યાં ઓચિંતી રેડ કરતા રાજા બાબુ ઉર્ફે બલ્લે શિવાજી મિશ્રાની ઇકો 4-વ્હીલર ગાડી નંબર GJ01 RJ 6398 માં ઇંગ્લિશ દારૂની જુદી જુદી બ્રાન્ડના પુઠ્ઠાના બોક્સ નંગ 10 માં ભરેલ જુદી જુદી બ્રાન્ડોની નાની મોટી બોટલો, બિયરના ટીન નંગ 312 જેની કુલ કિંમત ₹45,600 નો દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. આ રેડને જોઈને નાસી જનાર આરોપી રાજેશ ઉર્ફે લાલુ પ્રવીણ વસાવા, વિજય ઉર્ફે બાડિયો પ્રવીણ વસાવાને કહેવાતી હજાદ ગામના દશરથ ઉર્ફે દસુ બાલુભાઈ વસાવાએ દારૂનો જથ્થો મોકલ્યો હોય ત્રણેયને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝઘડિયા તાલુકાના આરોગ્ય તંત્ર ભર ચોમાસે પણ ઊંઘી રહ્યું છે. ઠેર ઠેર ગંદકી હોવા છતાં રોગચાળાને અટકાવવાને જરૂરી પગલાં ભરવામાં આળસ કરી રહ્યા હોવાની લોકબૂમ ઉઠવા પામી છે. ઝઘડિયા તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસામાં રોગચાળો અટકાવવા માટે તાલુકા વહીવટીતંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે ખરા તેવી લોકબૂમ ઉઠવામાં પામી છે. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ હોસ્પિટલ દવાખાનાઓમાં દર્દીઓની ભીડ જામી રહી છે, જેમાં અલગ અલગ વાયરસના લક્ષણો જેવા કે મેલેરિયા, ટાઇફોઇડ, શરદી, ખાંસી, તાવ સહિત ઝાડા ઉલટી થવાના, શરીરમાં કળતર જેવી બીમારીઓની ફરિયાદો લઈને લોકો દવાખાને અને હોસ્પિટલોમાં જઈ રહ્યા છે. મુખ્યત્વે મચ્છર, માખી, જાહેરમાં ગંદકી, ખુલ્લી ગટરો, ગંદા પાણી, અખાદ્ય ખોરાક જેવા વાહકો દ્વારા ફેલાતા હોય તે ત્યારે નાના બાળકોમાં આ રોગચાળો જલ્દીથી ફેલાતો હોય છે. નવજાત બાળકો, વૃદ્ધ લોકોને વહેલી અસર જોવા મળતી હોય છે, ત્યારે તેને અટકાવવા માટે સમગ્ર તાલુકામાં ગામોમાં માખી મચ્છરનાશક દવાનો છંટકાવ જરૂરી બની ગયો હોય. ચોમાસા દરમિયાન શહેરી વિસ્તારમાં, નાના ગામડા, કસ્બા સહિતના વિસ્તારમાં સફાઈ કામગીરી તથા આરોગ્ય કર્મીઓના બાબતે યુદ્ધ સ્તરે કામગીરી કરી રહ્યા હોય તેમ હજુ સુધી ઝઘડિયા તાલુકામાં કોઈ જગ્યાએ નજરે પડ્યું નથી. આરોગ્ય કર્મચારી અને અન્ય કર્મચારીઓ ચોમાસું શરૂ થઈને ઘણા દિવસો થયા છતાં ઘણા વિસ્તારમાં હજુ પણ મચ્છરજન્ય રોગ નિવારણ માટે કોઈ પાવડર કે દવાની છટકણી કરવામાં આવી નથી. ત્યારે ઝઘડિયા આરોગ્ય વિભાગ અને તાલુકા કચેરી કે પછી ગ્રામ પંચાયત તરફથી લોકોના પરિવારજનો અને તેઓના બાળકોના સ્વાસ્થ્ય માટે કોઈ પણ જાતના અગમચેતી રૂપના પગલાં લેવામાં આવ્યા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ આમ જનતાને હજુ સુધી દેખાયું નથી. ત્યારે ઝઘડિયા આરોગ્ય વિભાગે આ બાબતે ગંભીરતાથી નોંધ લઈને યુદ્ધના સ્તરે ગામો, ગલી, કસ્બા, શૈક્ષણિક સંસ્થાઓ, સ્કૂલ, કોલેજમાં ક્લિનિંગ કરી થનારા રોગોનું નિદાન, પાવડર છાંટવાની કામગીરી સહિત જરૂરી કામગીરી કરવા માટે લોકબૂમ ઉઠવા પામી છે. આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોએ અનિયમિત પગારને લઈને આજે પ્રતિક ઉપવાસ ઉપર ઉતરી જતા અનિયમિત પગારની માંગણી કરી હતી. જોકે ચીફ ઓફિસરે તેઓને પગાર આપવાની ખાતરી આપી છે. આમોદ નગરપાલિકામાં અનિયમિત પગારના ત્રાસથી કંટાળીને આમોદ પાલિકાના સફાઈ કામદારોએ 20મી જુલાઈથી સફાઈ કામગીરી બંધ કરીને પ્રત્યેક ઉપવાસ ઉપર બેસીને ધરણા શરૂ કર્યા છે. આમોદ નગરપાલિકામાં સફાઈ કામદારોએ અનિયમિત પગારના ત્રાસથી કંટાળીને 20મી જુલાઈથી નગરની સંપૂર્ણ સફાઈ કામગીરી બંધ કરી પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ કરશે તેવી પાલિકા વહીવટીતંત્ર સામે સવાલો ઉભા થયા છે. ત્યારે સમગ્ર પ્રકરણ બાબતે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે અમે સફાઈ કામદારનો પગાર તાત્કાલિક અસરથી પગાર આપવાની કામગીરી હાથ ધરીશું તેમ બાહેધરી આપતા જણાવ્યું હતું કે જ્યારે સફાઈ કામદારોનો અન્ય પડતર પ્રશ્નોનો નિકાલ પણ સફાઈ કામદારોની સાથે બેસીને જલ્દીથી લાવીશું તેમ જણાવ્યું હતું. જો કે આમોદ પાલિકાના સફાઈ કામદારોના પગાર છેલ્લા 1 વર્ષથી અનિયમિત થતા હોય સફાઈ કામદારોની દ્વારા અનેક વખત પાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને નિયમિત પગાર કરવા રજૂઆત કરી હતી તેમજ લેખિતમાં રજૂઆત કરવા આ બાબતે વારંવાર પ્રયત્ન કરવા છતાં તંત્ર તરફથી કોઈ પ્રત્યુત્તર ન આપતા આખરે અખિલ ભારતીય સફાઈ કામદાર યુનિયન દ્વારા પ્રતિક ઉપવાસ ઉપર બેસવાનું હથિયાર ઉગામ્યું છે. જ્યારે આ બાબતે અખિલ ભારતીય સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ હીરાભાઈ સોલંકીના જણાવ્યા મુજબ 20મી જુલાઈથી સવારના 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ કરવામાં આવશે તેમ જણાવ્યું. ત્યારે ઉલ્લેખ કરવો રહ્યો કે આમોદના નગરજનો નિયમિત સફાઈ વેરો ભરતા હોવા છતાં પાલિકાના શાસકોના પાપે નગરજનોને ગંદકી વેઠવાનો વારો આવશે ત્યારે આ ગંદકીનું સામ્રાજ્ય સર્જાય અને ગામમાં રોગચાળો ફાટી નીકળે તે પહેલા અધિકારીઓ પદાધિકારીઓ તેઓની સમસ્યા હલ કરે તે જરૂરી છે. અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ભરૂચ જિલ્લા આમોદ શાખા પ્રમુખ હીરાભાઈ પ્રેમાભાઈ સોલંકી. હું આપના માધ્યમથી જણાવું છું કે મારા આમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીને આજે 3 માસ થવા આવેલા છે, પરંતુ એમને પગાર ચૂકવવામાં આવેલ નથી. ગઈકાલે તારીખે 18 તારીખ હતી, અમને જાણવાનું મળ્યું કે ભાઈ આમોદ નગરપાલિકા તમારે 1 પગાર કરવાની છે. અમે એમને રજૂઆત કરીએ કાઉન્ટરે એમને કે ભાઈ 1 પગાર કરીને તમે શું કાઢે 2 પગાર આપો, કારણ કે 2 પગાર આપો. આજે એક સલંગ 1 વર્ષથી આ રીતના અમારી જોડે આ ત્રાસ ચાલી રહ્યો છે ને અત્યાચાર ચાલી રહ્યો છે એક જાતના સફાઈ કર્મચારી પર. અમે એમને 1 પગારનું ના પાડ્યું કે ભાઈ 2 પગાર આપો ને તમે આવતી તારીખ 20/7/2024
2024થી અમે પ્રતિક ઉપવાસ પર આંદોલન પર જવાના છે. અને અત્યારે આપના મીડિયા માધ્યમથી અમે કહેવા માગું છું કે અમારા કેટલાય ઘણા મુદ્દાઓ છે. અમે કેટલીક ટપાલો લેખિત મૌખિક આમોદ નગરપાલિકાથી લઈને નિયામક સુધી કલેક્ટર સુધી આ દિન અમને આમોદ નગરપાલિકા તરફથી કોઈ પણ જવાબ આપવામાં આવેલ નથી. અને જ્યારે અમે કોઈ વાત કરીએ તો અમારા કર્મચારીને બોલાવીને મુખ્ય અધિકારી એમ કહેવા માંગે કે ભાઈ અમને છે ને તમારી યુનિવર્સિટી નહીં બચાવે અને તારા પ્રમુખે નહીં બચાવે, એટલે સીધા કામ કર્યા કરજો. કારણ કે મારી પાસે પુરાવા છે. બે છોકરાઓને આવી ધમકી આલે છે ને કામમાં એ કરે છે ને ના કામ કરો તે કામ જઈને જ પાલિકા કરાવે છે ને અમને પોતાના જીવની જોખમ પર એ કર્મચારી ધાકના માર્યા કામ કરી રહેલા છે. માટે આપના માધ્યમથી કહેવા માગું છું કે ભાઈ દરેક લાગતા વખતે અધિકારીઓએ આમોદનો ગંભીર પ્રશ્ન છે એનો આવીને તાકીદે નિરાકાર લાવે એવી મારી અપેક્ષા છે. આ પ્રશ્ન અંગે આવતીકાલથી શું કરવાના હતા? આવતીકાલે સવારમાં અમે 8 વાગ્યાથી પ્રતિક ઉપવાસ પર બેસી અને તમામ કામગીરી બંધ કરી અને આમોદની કામગીરી બંધ કરીને તમામ કર્મચારીને મારી હાથે બેસાડવાના છે અને આમોદની આરોગ્યની જવાબદારી મુખ્ય અધિકારી શ્રી અને નગરપાલિકાની રહેશે. એટલે આવતીકાલથી સફાઈ કામગીરી પંથકમાં બંધ રહેશે? હા, તદ્દન સ્વતંત્ર બંધ રહેશે કામગીરી. કચરા પેટી, સફાઈ કામગીરી, ભૂંડ બલારા કૂતરા ભૂંડ આ બધું પણ એ બધું બંધ રહેશે. આજ રોજ આમોદ નગરપાલિકા ખાતે નગરપાલિકાના ચીફ ઓફિસરે મે મહિનાનો પગાર કરેલ છે તમામ કર્મચારીઓનો. સરકારશ્રીમાંથી અમને આજે લગભગ 4 વાગ્યાની આસપાસ અમારા ખાતામાં જે ગ્રાન્ટ હતી એ જમા થયેલ છે, જેથી અમે મે મહિનાનો પગાર કરી આપેલ છે. અને આ બાદ પણ જે માસનો પગાર કરવાનો બાકી રહે છે તે 100 બંડલમાં જે પ્રમાણે જોગવાઈ થાય છે એ પ્રમાણે તાત્કાલિક અમે પગાર કરવાની કાર્યવાહી હાથ ધરીશું. અને સફાઈ કામદારોના જે પણ પડતર પ્રશ્નો છે જે અમને આજ દિન સુધીમાં રજૂઆત મળેલ છે PF અને અન્ય બાબતે, તે બાબતે અમે નિયમાનુસારની કાર્યવાહી ભૂતકાળમાં પણ હાથ ધરેલ છે અને ભવિષ્યમાં પણ તે પ્રકારની કાર્યવાહી હાથ ધરીશું. આમોદ તાલુકાના કોલવણા ગામ ખાતે પ્રાથમિક શાળાના નવનિર્માણ પામેલા 11 ઓરડાનું લોકાર્પણ સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આમોદ તાલુકાના કોલવણા પ્રાથમિક શાળાના 2.25 કરોડના ખર્ચે બનેલા 11 ઓરડાનું ઉદ્ઘાટન ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવાએ રિબિન કાપીને કર્યું હતું. તેનું લોકાર્પણ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજય સિંધા, ધારાસભ્ય DK સ્વામી પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ મારુતિ અટોદરિયા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય DK સ્વામી, આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલા, આમોદ તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ, તાલુકા શિક્ષણ અધિકારી સબ્બીર સાપા સહિત શાળાના શિક્ષકગણ, ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા જિલ્લા ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં દેડિયાપાડાના ધારાસભ્યએ ઉઠાવેલા પ્રશ્નોનો જવાબ નહીં મળતા તેઓ દ્વારા વોકઆઉટ કરીને કલેક્ટર ઓફિસની બહાર જ દરવાજા પર ધરણાનો કાર્યક્રમ કરી નાખ્યો હતો. આજરોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે કલેક્ટર ઓફિસે જિલ્લા સંકલન સમિતિની બેઠક રાખવામાં આવી હતી, જેમાં કલેક્ટર, અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બેઠકમાં જિલ્લામાં થતા કામોની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે બેઠકમાં હાજર દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ સવાલો પૂછતા તેમના સવાલોનો કોઈ જવાબ આપવામાં ન આવતા તેથી તેઓએ ચાલુ સભામાંથી નીકળી ગયા હતા અને કલેક્ટર ઓફિસના બહાર ધરણા પર બેસી ગયા હતા. પોલીસે તેને સમજાવવાની કોશિશ કરી હતી પણ એ પણ નિષ્ફળ નીવડી હતી અને જ્યારે તેમના સવાલોના જવાબ મળશે ત્યારે જ ચેતર વસાવા ઊભા થશે એવી તેમણે પ્રતિક્રિયા આપી હતી. ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે આજે 3જા શનિવારે સંકલનની બેઠક યોજાઈ હતી, જેમાં 7 દિવસ પહેલા લોકોના પ્રશ્નોની રજૂઆત કરવાની હોય છે. ત્યારે ગુજરાતમાં 41 જેટલા તાલુકાના વિકસિત તાલુકા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં દેડિયાપાડા સાગબારા તાલુકાનો પણ સમાવેશ થાય છે અને એનું 4 કરોડ રૂપિયાનું બજેટ આવ્યું હતું અને મીટિંગ પણ થઈ હતી, જેમાં દેડિયાપાડાના 100 અને સાગબારાના 100 ખેડૂતોના બોર મોટરો મંજૂર કરાયા હતા, જેના આયોજનને અધિકારીઓ એજન્સીના ઇશારે બદલી તળાવ બાયોગેસ મંજૂર કરી દીધા છે. આ સવાલો તેઓએ પૂછ્યા હતા, જેમના તેમને કોઈ ઉત્તર આપવામાં ન આવ્યા હોવાના તેમણે આક્ષેપ કર્યા છે. તેમણે વધુમાં ઉમેરતા કહ્યું હતું કે તેમનો બીજો પ્રશ્ન છે કે ટ્રાઇબલ ટુરિઝમમાં 30% કામગીરી થઈ છે, બાકીના ક્યારે થશે એ બાબતે પણ જવાબો અપાયા નથી. જેની જમીનો ગઈ છે એવા એકતાનગરમાં સ્કૂલ ક્યારે બનશે
મળશે એવા પણ જવાબ અપાયા નથી. સાથે સાથે મનરેગામાં એકની એક જગ્યાએ એજન્સીને કામ કેમ આપે છે, જેની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે. તેમને 22 કરોડના બિલોના ચૂકવણા થયા છે. જરવાણી ગામમાં પાણી નથી પહોંચ્યું અને 62 કરોડના કામો કરી નાખ્યા છે, જેના પણ અધિકારીઓએ જવાબ આપ્યા નથી. પ્રયોજનમાં 275 કલમમાં 5 કરોડ 83 લાખના કામો થયા છે, જે સ્થળ પર થયા નથી, છતાં અધિકારીઓ બોલવા તૈયાર નથી ના ગંભીર આક્ષેપો કર્યા હતા. બધા સવાલોના તેમને જવાબ જોઈએ છે એમ કહી તેમણે ધરણા પર બેસી ગયા હતા. સંકલન સમિતિમાં કોઈ અધિકારીઓએ જવાબ આપતા નથી તો શું કામ અમને બોલાવે છે, માત્ર ચા નાસ્તો કરવા બોલાવે છે, તેવા ગંભીર સવાલો પણ તેમણે કરી નાખ્યા હતા. બધી રજૂઆતોને લઈને ધારાસભ્ય ચેતર વસાવા દેડિયાપાડા સાગબારાના સરપંચને બોલાવવાનો આદેશ આપ્યો હતો અને કલેક્ટર કચેરીએ ધરણા પર બેઠા હતા. અને આ પગલે સમગ્ર પંથકમાં હાલ પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. દેડિયાપાડાથી રાજપીપળા સુધીના રસ્તા પર પોલીસ ગોઠવી દેવામાં આવી હતી, જેથી તેમના વિસ્તારમાં મોટી સંખ્યામાં કાર્યકરો કે અન્ય લોકો ન આવે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ સતર્ક થઈ હતી. જોકે આ મામલે નર્મદા જિલ્લા કલેક્ટરે ગંભીરતાપૂર્વક લઈને ચેતર વસાવાને જવાબો આપવાની બાંહેધરી આપતા ચેતર વસાવાએ ધરણા પૂર્ણ કરી હતી. કલેક્ટર નર્મદાએ ચેતર વસાવાને જે પણ પ્રશ્નો હતા તે તમામ પ્રશ્નોનું આયોજન કરીને આપવા માટે જણાવ્યું હતું. 30 દિવસમાં જો કોઈ નિકાલ નહીં આવે તો ફરી ધરણા પર બેસવાની ચીમકી ચેતર વસાવાએ ઉચ્ચારી હતી. આજે અમે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિમાં અમારા પ્રશ્નો હતા અને જે તે શાખા અધિકારીઓ યોગ્ય જવાબ નથી આપ્યો. જેમ કે વિકાસશીલ તાલુકા જોગવાઈ અંતર્ગત 4 કરોડનું અધિકારીઓ દ્વારા બારોબાર આયોજન કરી નાખવામાં આવ્યું અને જે અમે ખેડૂતોને સિંચાઈ બોરવેલની માંગણીઓ કરી હતી એ રદ કરવામાં આવી. ત્યારે અમે ધરણા પર બેઠા હતા કલેક્ટર સાહેબના ચેમ્બરની સામે જ. ત્યારે કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, પ્રાયોજના સાહેબ અને એસપી સાહેબ સમેત ડીસીએફ સાહેબ તમામ લોકોની કમિટી અમને બાહેધરી આપી છે કે તમે તાત્કાલિક ધોરણે તમારા લેટર પેડ પર આવેદનપત્ર આયોજન તૈયાર કરીને અમને આપો. તમામ આયોજનો અમે અમારા સદર હેઠળના જે તે બજેટમાં એ તમામ ખેડૂતોના બોરવેલ અમે મંજૂર કરીશું એવી બાહેધરી આપી. ત્યારબાદ અમે અમારા ધરણાના કાર્યક્રમ અહીંથી સ્થગિત કરીએ છીએ. અને બીજો અમારે જે ગ્રામ પંચાયતો વિભાજન કરવાનું એક આવેદન લઈને અહીં સરપંચશ્રીના આગેવાનો આવ્યા છે, ત્યારે એમાં પણ ડીડીઓ સાહેબે અમને બાહેધરી આપી છે કે તમે તમામ સરપંચો જે લખીને આપશે વિભાજન તો કરવાના જ છે, પણ ચૂંટણી સુધી વહીવટદાર સરપંચને સત્તા મળે અને વહીવટદાર દૂર રહે એ બાબતે પણ એમણે બાહેધરી આપી છે. સાથે મનરેગા યોજનામાં જે એજન્સી બારોબાર નક્કી થઈને મટીરિયલ ન નાખવા છતાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો થયા છે એમાં પણ તપાસ કરવાની વાત થઈ છે. સાથે 5 કરોડ 82 લાખમાં જે સિંચાઈ વિભાગ નર્મદા દ્વારા જે પૈસા બોર મોટર માટે હતા તે ચેકડેમો વાપરીને બારોબાર ગેરરીતિઓ કરી છે એ બાબતે પણ પ્રાયોજના સાહેબે તપાસ કરવાની બાહેધરી આપી છે. ત્યારે આજના દિવસે આ ધરણાનો કાર્યક્રમ સ્થગિત રાખીએ છીએ. આગળ પણ જ્યારે નર્મદા જિલ્લાના લોકો માટે બોલવાનું થશે ત્યારે આવનાર દિવસોમાં પણ અમે તૈયાર છે અને જ્યાં પણ આવા કાર્યક્રમો આપવાના થશે અમે નિસંકોચ ભાવે કાર્યક્રમો આપતા રહીશું. તપાસ સમિતિ અને જે તમને બાહેધરી આપી કેટલા દિવસ પૂરતી આપી છે? એમણે હાલના તબક્કે મને કીધું કે તમારું જે પણ આયોજન છે, પ્રાયોજના સાહેબ, ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબે મને બાહેધરી આપી છે કે અમને આપી દો. અમારા સદર હેઠળના જે પણ બજેટો છે એમાં સમાવીને તમારા આયોજનો અમે મંજૂર કરીશું. સાથે આ વર્ષના વિકાસશીલ તાલુકાની જોગવાઈઓમાં પણ તમારા આયોજન લેવામાં આવશે. સાથે જે બંધારણની કલમ 275માં જે પણ ગેરરીતિઓ થઈ છે, મનરેગામાં જે પણ ગેરરીતિઓ થઈ છે અને જ્યાં પણ અધિકારી કે કોઈ એજન્સી એમના ધ્યાન પર આવશે એમના પર કાર્યવાહી કરવાની એમની બાહેધરીથી અમે ધરણા સ્થગિત કર્યા છે. હાલના તબક્કે અમને અમારા પર આયોજન માંગેલું છે. 2 દિવસની અંદર હું મારું પોતાનું આયોજન આપી જઈશ અને 7 દિવસ 10 દિવસની અંદર એ મંજૂર થાય. જો નહીં થાય તો દિન 30 પછી ફરી અમે આ કાર્યક્રમને આગળ વધાવીશું. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ખરાબ રસ્તાને લઈને ટ્રક ફસાઈ જતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી. અંકલેશ્વરના રાજપીપળા ચોકડી પાસે ગતરોજ ખરાબ રસ્તાઓ અને ખાડાઓના કારણે એક ટ્રક પલટી મારતા રહી ગઈ હતી. જોકે રાત્રે અન્ય એક ટ્રક આ ખાડાઓના પ્રકોપથી બચી શકી ન હતી અને પલટી ખાઈ ગઈ હતી. અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર તેમજ બીજી તરફ હોટલ સદાનંદ પાસે રોડની કામગીરી ચાલી રહી છે. ઠેર ઠેર રોડ ખોદી કાઢવામાં આવ્યો છે. ગત રાત્રે ખોદી કાઢવામાં આવેલા માર્ગ પર એક ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી. જોકે ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો. ધીમી ગતિએ ચાલતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના
વિકાસ પથની કામગીરી હવે અનેક વાહન ચાલકો માટે ભારે હાલાકી ઊભી કરી રહી છે. તો નાના મોટા અકસ્માતનો ભોગ વાહન ચાલકોએ બનવું પડી રહ્યું છે. ત્યારે આ માર્ગની કામગીરી સત્વરે સંપન્ન કરવામાં આવે તેવી આજીજી વાહન ચાલકો કરી રહ્યા છે. નેત્રંગ તાલુકા ખાતે આજે પૂર્વ ધારાસભ્યના અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંગે બેઠક યોજવામાં આવી હતી. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે સમસ્ત આદિવાસી સમાજમાં ભારે ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ રહે છે. આદિવાસી સમાજની વેશભૂષા ઢોલ નગારાના વાજિંત્રો ઉપર નૃત્ય કરીને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવે છે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નવા વર્ષની રીતે આદિવાસી સમાજ કરે છે. નેત્રંગમાં આગામી 9 ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રીતેશ વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાનીમાં રંગે ચંગે ઉજવણી કરવામાં આવનાર છે. જેના આયોજનની બેઠક દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાનીમાં નેત્રંગ તાલુકા પંચાયત કચેરીમાં મળેલ બેઠકમાં જણાવ્યું હતું કે સમસ્ત આદિવાસી સમાજ એકત્ર થઈને નેત્રંગમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રીતેશ વસાવાના અધ્યક્ષસ્થાને કરશે. ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો જોડાય તેવું આહવાન કર્યું હતું. જે દરમિયાન ભરૂચ જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગભાઈ વસાવા, સેવંતુભાઈ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ વાસુદાબેન વસાવા, મનસુખભાઈ વસાવા, પરેશ વસાવા, મગન વસાવા અને વિવિધ ગામોના સરપંચો આગેવાનો જોડાયા હતા. આ સાથે એમટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.